લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વ્યાજખોરોના દૂષણને ડામવા સુરેન્દ્રનગર પોલીસ દ્વારા જનસંપર્ક સભાનું આયોજન. સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજના વિષ ચક્રમાં ફસાયેલા લોકોને વ્યાજખોરોની ચુંગલમાંથી બચાવવા માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વ્યાજના ચક્રમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળી સંબંધિત પોલીસ અધિકારીઓને તાત્કાલિક 3 દિવસમાં કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. તેમજ વ્યાજના ચક્કરમાં લોકો ન ફસાય તે માટે બેંકમાંથી લોન આપવા માટે પણ પોલીસ દ્વારા મધ્યસ્થી બની લોકોને મદદરૂપ થવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રિપોર્ટર બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. ગૃહ વિભાગ અને ડીજીપી શ્રી ગુજરાત રાજ્યની સૂચના મુજબ અત્યારે સમગ્ર રાજ્યની અંદર વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી માટે એક ડ્રાઈવ ચાલી રહી છે. આ ડ્રાઈવના ભાગરૂપે આજે જિલ્લામાં 3 જગ્યાએ સુરેન્દ્રનગર, સાયલા અને ધાંગધ્રામાં આવો એક જનસંપર્ક છે કાર્યક્રમનું આયોજન કરેલું છે. આ કાર્યક્રમની અંદર અમે બેંકોના, ઉદ્યોગ ભવનના પ્રતિનિધિઓને હાજર રાખેલા છે. આ કાર્યક્રમની અંદર 2 વસ્તુઓ અમે કરવાના છીએ. એક, કોઈની વ્યાજખોરો વિરુદ્ધની રજૂઆતો હોય તો અહીંયા જ એ લઈ લેવામાં આવશે અને આગામી 3 દિવસની અંદર એમની જે અરજીની કાર્યવાહી પૂર્ણ કરી અને યોગ્ય કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. બીજી વસ્તુ, આજે અમે તમામને વિવિધ જે લોનો અને સરકારી યોજનાઓ છે એમની માહિતી આપીશું અને આગામી જુલાઈના મિડમાં એટલે 15 તારીખ આસપાસ એક બીજો કાર્યક્રમ આયોજન કરશું અને આ 15 દિવસની અંદર અમે બેંકો સાથે મીટિંગ કરી અને એ દિવસે જરૂરિયાતવાળા લોકોને લોન આપવાની પ્રક્રિયા સ્થળ ઉપર જ કરવામાં આવે અને કેટલાક લોકોને આ 15 દિવસમાં એની પ્રક્રિયા પૂરી કરી અને ચેક પણ અમારા રેન્જના આઈજીપી સાહેબ અને સિનિયર અધિકારીઓના હસ્તે અપાય. એ પ્રકારનું અમારો મૂળ હેતુ એવો છે કે જે જરૂરિયાતવાળા લોકો અને બેન્કિંગ વ્યવસ્થા એમની વચ્ચે અમે માધ્યમ બનીએ અને લોકો આ વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્ત થાય અને કોઈ પણ લોકોને પોતાનું સ્થળ ન છોડવું પડે, પોતાના પરિવારને મુશ્કેલીમાં ન મૂકવો પડે અને આત્મહત્યા પણ ન થાય.